હું જેબી પટેલ તમારા બધાનું સ્વાગત છે વિડિયો લેક્ચરમાં આજે ડીડીટી કવર કરવો છે ઓનલી 1 મિનિટમાં ઓકે આનું પહેલા ફર્સ્ટ આપણે નામ જોઈએ નામ શું છે આનું તો પેરાડેસ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો અને ઇથેન છે કારણ કે અહીંયા બે કાર્બન છે માટે એને શું કહેવાય ઇથેન કહેવાય ઓકે એનું નામ ક્લિયર થઈ ગયું ડાય ઉપરથી ડી આ ડાય ઉપરથી ડી અને આ ટ્રાય ઉપરથી નામ પડ્યું છે ટી એટલે એનું નામ છે ડીડીટી ઓકે આગળ વધીએ પોલ મુલરે 1948ના અંદર આની શોધ કરી અને એના માટે ગીગી ઔષધાલય સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે ત્યાં એની શોધ થઈ હતી ઓકે ચિકિત્સા અને દેહધર્મ વિજ્ઞાનનું એને શું મળ્યું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું ઓકે એના પછી આગળ વધીએ જંતુનાશક તરીકે આનો ઉપયોગ એટલો બધો થવા લાગ્યો દિવસે ને દિવસે ના પૂછો વાત હવે આનો ઉપયોગ જ્યારે વધવા લાગ્યો ત્યારે થયું એવું કે મેલેરિયા અને ટાઇફસના જુવાઓની ચરબીમાં ડિઝોલ્વ થયો ચરબીમાં જે પણ ઓગળે છે વસ્તુ એ પેઢી દર પેઢી ઉતરી આવે છે માટે એના જુવાઓ પેઢી દર પેઢી નવી સંતતિ જે ઉત્પન્ન થઈ એ ડીડીટી સામે પ્રતિરોધકતા દર્શાવતી હતી માટે થયું એવું કે 1973માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એને પ્રતિબંધિત કરવામાં આવ્યો